દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ જશો. જો કે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હશે. એન્ડ ગુડ મોર્નિંગ. આજનો સ્ટાર્ટ વ્લોગ થયો છે 7:30 વાગે. આપણે 7:30 વાગે ઉઠી ગયા હે અને બ્રશ ને એ બધું કરી લીધું. હવે આપણે સ્વેટર તો જો કે પહેરેલું જ છે. હવે આ પહેરી લે આપણે આ પહેરી લીધું કેમ કે કાનમાં હવા ના જાય. જો સવારમાંથી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હે આપણે. તો હવે ખાવું તો જો હે, ખાધા વિના તો હાલે નહીં. હાલો રહોડામાં જોઈએ આપણે કે શું ખાવાનું બને છે. તો ચાલો આપણે એને જાતા જતા આપણે વઘારીએ કરવાના છે, એટલે ઓલું મશીન લેવા જાઉં છું. આડો આવ્યો ઈકો તો આપણે હે ને એકાન માથે આપણી અટક નાખી ચાવડા. ભાઈ ચાવડા નહીં તો હે ભાઈ. ચાલો આપણે ઓલું લઈ આવી. ખરાબ તો કંઈ નથી, જોઈ લેવાનું. તો ચાલો આપણે મશીન લઈ લીધું હે ડુંગળી કાપવાનું. તો ચાલો હવે આપણે જઈએ. તો આપણે રોટલો લઈ લીધો હોય અને હવે આપણે વઘારીએ એના ખાવાના હે. તો જો અમે આમાં કટકા કરીને નાખી દેવું હોય એટલે ઓટોમેટિક ચૂરો થઈને બહાર નીકળીએ. તમે કેવી રીતના કરો એ કમેન્ટમાં લખી નાખજો. હાલો હવે આપણે એને કરી નાખીએ. તો જો આપણે હે ને બધાના કટકા કરી નાખ્યા હવે એને કરી લઈ. તો ચાલો હવે અને જો રોટલાનું કચુંબર કરી નાખ્યું છે. હવે આપણે દઈ દઈએ એનો વઘારને વઘારિયા કરી દઈએ. અને જો અમારા ઘરમાં બધા અલગ અલગ ખાય, અલગ અલગ ખાતા નથી, જેમ જીભ આવે એ બનાવજો. જો આ મમ્મી પપ્પા વિશાલી કિશુન એ તો જો કે ખાય નહીં, એ બધા રોટલી ના ખાય અને હું ને મારી બેન બે રોટલા ના ખાવું. ચાલો પપ્પાને ઉઠાડી લઈ. ઉઠજો. તો જો આપણે પપ્પાને ઉઠાડી લેતા હે. હવે ઉઠી જાય. જલ્દી વઘારીએ બલી ગઈ સારું હોય. તો ચાલો આપણે આ ડીશ બેનને જારિયામાં મૂકવાની છે. ચાલો મૂકી દઈ. હવે આપણે જાહની વઘારીયા ના બની જાય. જો એટલે ઉડી ગઈ એટલે કાંઈ ચોખા ખાવા એવી ઉડી ગઈ. આપણે દુકાન ખોલવાની જ્યાં સુધી વઘારિયા ના થાય ત્યાં સુધી. તો હાલો ખોલ નાખીએ. તો જો અત્યારે દુકાન બંધ છે. તો ચાલો છીકુ આવે. દુકાન ખોલી નાખી. કાંઈ છે નહીં ને હરાબ પરાબ. આપણે તમને નીકળો તો એટલે હરાબ જ દેખાય. છે નહીં કંઈ. સેફટીમાં ખોલ નાખવું. જય દ્વારકાધીશ કરીને ખોલ નાખવાનું. હાલો આપણે દુકાન ખોલી નાખી છે. જો હું તમને સવારનો નજારો બતાડું. જો હાવ શાંત, કેવો મસ્ત નજારો છે ને. તમે જો કેવો મસ્ત નજારો છે અત્યારનો. તો ચાલો હવે આપણે દુકાનની સાફ સફાઈ કરી નાખીએ. સૌ પ્રથમ તો આપણે આને લઈને થાળો સાફ કરવાનો. હાલો કરી નાખીએ. અને ક્યાંક સાઈડમાં મૂકી દઈને થોડીક વાર.
પછી કરી નાખી. તો જો આપણે થાળાને પણ ક્લીન કરી નાખ્યો હે. હવે આપણે કાઢવાની છે સંજવારી, કેમ કે આજે નિશાળે જવાનું છે નહીં, રવિવાર છે એટલે થોડું કામ તો કરવું જ જોઈએ. તો લઈ લીધું હાથમાં હથિયાર. તો હવે આપણે હે ને સંજવારી જલ્દી કાઢી લઈ. કચરો પણ એવો છે. તો પતો દૂધ લઈને આવી ગઈ છે સવારના પોરમાં. તો હાલો આપણે દૂધ બાકી છે એ કરી નાખીએ. કે મસ્ત છે ને. તો હાલો હવે આપણે દૂધ કરી નાખીએ. તો ચાલો હવે આપણે ધૂપદીયાનો દીવો કરી નાખ્યો. ચાલો આપણે ધૂપદીવો કરી નાખીએ. તો હવે આપણે તુલસી માતાએ અગરબત્તી ખોલી નાખીને ચાંદલો દીપ કરી નાખીએ. હવે આપણે જવું છે નાસ્તો કરવા. તો જવું આપણે ચા અને રોટલીના. એમાં ખાંડ નથી, અમારે ખાવાના છે રોટલાને. તો હમણાં બીન થાળીમાં નાખે પછી કહું. તો આપણે છે ને રોટલા વઘારી આવું ખાવા માંડી. સાથે જો ડુંગળી ને લીંબુવાળી ડુંગળી ને બધું જો અન્નાઈ ખોળે તો ખાવા બેસી દે. પછી કામ ઘણો બાકી છે તો પછી કહું. તો હવે આપણે નાસ્તો કરી લીધો છે અને હવે ખુશાલી બેન ચા દૂધ પીએ છે. આ ખુશાલી ના કાપા. અને ત્યાં કિસ્સુ પણ છે ને બેઠી છે. તો હવે અત્યારે જો લવક વાગ્યા છે એ બધું કામ થઈ ગયું છે. તો હવે આ બ્લોગ અહીંયા પૂરો કરું. લાઈક શેર એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય બોલેલા.